ગુડ મોર્નિંગ દોસ્તો, અહીંયા સવાર પડી ગઈ છે. ટેમ્પરેચર અરાઉન્ડ -20 જેવું છે, ફીલ્સ લાઈક. જોઈએ આપણે નજારો કેવો છે. એક નંબર જ હશે. જોઈ લો ખાલી તમે બેડમાંથી નજારો. ઓ ભાઈ, ગુડ મોર્નિંગ સનીભાઈ. તમે જાગી ગયા છો? કેવું લાગ્યું રાતે? ખરેખર બહુ મજા આવી. કેમ કે ઠંડી નથી રાતે, જેના કારણે કમ્ફર્ટ હતું, રાઈટ? કમ્ફર્ટ હતું, એકદમ કમ્ફર્ટ હતું. ચલો મિત્રો, તો અમે હવે બ્રશ કરી લઈએ. કાલે મેં કીધું એમ મિત્રો, અવળીમથી જગ્યામાં શાવર પણ છે. બોલો, કાલે મિત્રો ખતરનાક પવન હતો, આજે કમ્પ્લીટ તડકો આવે છે. ચલો મિત્રો, સનીભાઈ પણ રેડી છે, તો અમે હવે નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ. ભાખરી કાલની 2 પેલી છે એ જ બનાવવાની, કોફી છે અને બ્રેડ છે. ચલો અહીંયા તો લાઈટ શરૂ કરી દઈએ. તમારી ગાડી ઉપર જોયો છે નો? તો આમાં આવી ગયો છે. અથાણું છે મિત્રો, બાકી આપણી પેલી કોફી. મસ્ત બ્રેડ, હું જાડી. મને એમ કે અહીંયા હશે, પણ અહીંયા નથી. સામે હતું કેબિન, ત્યારે મેં બ્રેડ નહોતા લાવ્યા. પણ ભાખરી રેડી છે. કોફી બનાવવા માટે પાણી આપણા વાસણમાં કાઢી લઈએ. ચાલો કોફી નાખી દઈએ. ઘી ભૂલાઈ ગયું કા આજે? નેક્સ્ટ ટાઈમ. જમાવટ આવી ગયો. ડન ફોર ધ ડે. એક બ્રેડ લઈ લો. પતી જશે તમારી. તમે લઈ લો એક. ઓકે મિત્રો, નાસ્તો પતી ગયો છે. હવે તમને આરવીની ટૂર કરાવું પાછી, બાકીની વસ્તુ બતાવું તમને. આ જે અવાજ આવે છે મિત્રો અહીંયાથી, આ ફેનનો અવાજ છે. સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ છે આ આરવીમાં. અહીંયા છે અને સામે છે એ બધા વેન્ટ છે, એમાંથી હીટિંગ બહાર આવતી રહે, એટલે આખા આરવીમાં ગરમી રહે. ભીનું થઈ ગયું હોય અને ડ્રાય કરવું હોય તો વેન્ટની સામે મૂકી દો, એટલે એ પણ એક જુગાડ કરી શકાય એવું છે. બાકી અહીંયા આવી રીતે લાઇટ હોય છે. અહીંયા પોર્ટ પણ છે, ઘણા પોર્ટ છે જે બી લગાડવું હોય આપણે એ બધું. આ એક મોટો કમ્પાર્ટમેન્ટ છે, એમાં હેંગર બેંગર બધું આપેલું છે. કપડાં બી લગાડી શકીએ, કે વસ્તુ હોય તો એની માટે પણ અહીંયા મૂકી શકીએ આપણે. એટલે ઘરે જે વસ્તુ હોય એ બધી વસ્તુ આ નાની ગાડીમાં આવે છે. આ બેડની નીચે પણ જગ્યા છે, તો કાંઈ સામાન આપણે મૂકવો હોય તો એ પણ બધું અહીંયા મૂકી શકીએ. બાકી આ રૂમના બેડનો નજારો કંઈક આવો છે. ચલો તો હવે આગળ બેસીએ થોડી વાર. પોડકાસ્ટ જેવું છે. સીટ એટલી બધી કમ્ફર્ટેબલ છે, લોંગ ડ્રાઈવ હોય તો બી વાંધો ના આવે, રાઈટ? બાકી નજારો તો એક નંબર છે જ, એમાં કંઈ કહેવાની જરૂર જ નથી. આ તમે જોઈ શકો, ચાવી લગાડવાનું પણ કેવું છે અહીંયા, આવી રીતે હોય છે. આ બધા મશીન ઓન હોય ત્યારે એ બધી લાઇટ્સ થતી હશે, કોઈ બી સેન્સરના આ તે બધું. જે આપણે હોર્સ પાવર, ફ્યુલ ને એ બધા મીટર આવે એ આમાં એક જમાં છે. જુઓ તમે, એક જની અંદર ઓઇલ છે, ટેમ્પરેચર છે અને ફ્યુલ છે. 50 વર્ષ થઈ ગયા તો બી એવું લાગતું નથી કે આટલું જૂનું હોઈ શકે, કારણ કે બધી વસ્તુ હજી ફંક્શન કરે છે. એક લાઇટ શરૂ છે. આ જેક ઉપર આખું ઊંચું કરેલું છે આરવીને, એટલે સાવ જમીનને ટચ નથી, લેવલ કરવા માટે. આ બોક્સમાં ઘણી કંઈક બુકો પડી છે, એની છે જોઈએ આપણે. વાનની ઓપરેટિંગ મેન્યુઅલ છે, બોલવા કેવી રીતે ઓપરેટ કરવાની ને એની આખી બુક છે. ઓહો, ખતરનાક. અને બાય ઓલામાં કરીને રાખી છે, લેમિનેશન કરી, એટલે પ્રોટેક્ટ રહીએ એમ. સાલ પણ લખી છે 1977. આ આરવીની હિસ્ટ્રી છે કે કેવી રીતે અહીંયા સેટ કર્યું, પછી આવું બધું ડેક બનાવ્યો,
ચલો તો અમે હવે બહાર જઈએ અને બહાર કેટલો સ્નો પડ્યો ઓવરનાઇટ અને સીન બીન કેવાક છે જોઈએ. ચલો આપણે હવે બહાર. આપણે ડબ્બા ઉપર ને ટેબલ ઉપર ને જો બધે સ્નો ભરાણો હોય. ખુરશીની હાલત જુઓ, ઝાડવા બાડવા મસ્ત ભરાઈ ગયા સ્નોથી. બરફની પટ્ટી થઈ ગઈ છે અહીંયા. જો તમે જોરદાર જનાવરના પગલા છે તમે જોઈ શકો. અહીંથી આમ સામે સુધી લાઈન છે એટલે કંઈક આવેલું છે રાત્રે એવું લાગે છે. લાકડા મસ્ત છે, ડ્રાય છે ને એટલે. જલ્દી આગ કરવી હોય ને તો ચાલે, પણ લોંગ ટર્મ માટે આ લાકડા બહુ કેવડાવે. ચલો અડધી કલાક સુધી તાપણું કર્યું ને બધા લાકડા સળગાવી નાખ્યા છે. બહુ મજા આવી. તો હવે અમે જઈએ પાછા વાનમાં. ચલો તો હવે અહીંયા બધું પેકિંગ શરૂ કરી દઈએ. ચલો તો બધો સામાન ટ્રાન્સફર થઈ ગયો છે ગાડીમાં. તો હવે મેગીનો પ્રોગ્રામ છે, મેગી બનાવીએ. ચલો મેગી ઇઝ ગેટિંગ રેડી. ચલો મેગી કમ્પ્લીટ છે. આપણા ડેકમાં ખાવાની છે બહાર. પવન બહુ હતો ને એટલે ક્રોસમાં બધું આવી ગયું છે. કાલ તો કઈ હતું નહીં આ ટેબલ ઉપર. આજ ઘણો સ્નો થઈ ગયો. રાતે સ્નો પડ્યો એના કારણે. તો અમે હવે નીકળીએ છીએ અહીંયાથી અને બીજી બહાર થોડીક વસ્તુ છે એ તમને બતાવીએ અને રિવ્યુ બુકમાં રિવ્યુ પણ લખી નાખીએ. આ આરવી પણ બહુ મસ્ત છે, સેમ જગ્યા છે બ્લેક સ્ટોકમાં. ડિસ્ક્રિપ્શનમાં હું લિંક ને બધું નાખી દઈશ. આ પણ એક એક્સપિરિયન્સ કરવા જેવો છે તમારે. ટોરન્ટોથી સાવ નજીક છે તો આ અહીંયા લોકો આવી શકે, રાઈટ? ચાલો સનીભાઈ નીકળીએ હવે આપણે ઘર બાજુ. કેવી લાગી જગ્યા? ખરેખર સિરિયસલી મજા આવી. થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ મી ઓપોર્ચ્યુનિટી ટુ ડુ કેમ્પિંગ વિથ યુ. અરે એમાં શું નહીં. અને પબ્લિકને હું એ જ કહીશ કે ભાઈનું ખરેખર કામ બહુ સરસ છે. વિડીયો ઉતારવો એટલા મહિનામાં બહાર જઈ હા તો બહુ અઘરું કામ છે. તો એમને સપોર્ટ ફૂલ સપોર્ટ કરો. ડેરિંગ ડ્રીમ્સ ચેનલ છે યુટ્યુબની અંદર. તમારી બી ચેનલ છે, રાઈટ? શું નામ છે? મારી ચેનલનું નામ સની બ્રહ્મભટ્ટ. એ બી ટ્રાવેલ વ્લોગ્સ ને એ પ્રકારના વિડીયો બનાવે છે અને આ કેમ્પિંગ પણ એમણે પોતાની રીતે એના મોબાઈલમાં શૂટ કરેલું છે, તો એ પણ મૂકવાના છે. તો તમે પણ એમની જરૂરથી ચેનલ વિઝિટ કરજો. So guys, thank you so much for watching our video and please do share, like and subscribe our channels. Thank you so much. Jai Hind, Jai Bharat.
તો મિત્રો આ આવી ગયા છે પેલા સ્કલ્પચર જેમની હું તમને વાત કરતો હતો. તો આ લાસ્ટ વસ્તુ છે તો એ પણ તમે જોઈ લો. મસ્ત બનાવેલા છે. આ જોઈ શકો છો તમે. આ લોખંડની પટ્ટીઓમાંથી બનાવેલા છે. જૂનવાણી મોટર ને લોખંડની બધી વસ્તુઓ પડી છે અહીંયા, બહુ વર્ષો જૂની. આ બી કંઈક બનાવેલું છે જુઓ. સામે જૂની લોખંડની કાટ ખાઈ ગયેલી ઘણી વસ્તુ પડી, એની ઉપર એક એક ફૂટ તો બરફ થઈ ગયો છે. લોખંડની પટ્ટીઓનું કેવું મસ્ત પીગ બનાવેલું છે, જોરદાર છે. આ લ્યો, આ પણ કંઈક મશીન છે, પણ શેનું છે કંઈ ખબર નથી પડતી. તો મિત્રો આ સબસ્ક્રાઈબર સાથેના કેમ્પિંગમાં તમને મજા આવી હશે. એક મારા જૂના વિડીયોમાં કોઈક બીજા ભાઈની પણ કોમેન્ટ હતી કે એમને પણ આવું છે. એમને મેં મેસેજ કરેલો કે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, પણ કદાચ અમને ખ્યાલ નહીં હોય. તો જો આ વિડીયો તમારા સુધી પહોંચે અને તમારી ઈચ્છા હોય તો તમે પણ ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ કરજો, તો આપણે તમારી સાથે પણ કેમ્પિંગ કરશું. અને બીજા કોઈ પણ કરવા માગતો હોય એ પણ કોમેન્ટ કરજો, તો આપણે સાથે કેમ્પિંગ કરીશું, કાંઈ વાંધો નહીં. ચલો મિત્રો, તો મળીએ પાછા નવા કેમ્પિંગમાં નવી જગ્યા સાથે. બાય બાય.